ભારતના ભૂમિભાગ વિશે માહિતી મેળવે છે એમાંનો ત્રીજો ભૂમિભાગ એટલે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ. તો ચાલો આ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની રચના અને એ કઈ જગ્યાએ ફેલાયેલો છે એની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ ભારતનો પ્રાચીનતમ ભાગ છે એવું કહેવામાં આવે છે. અને આ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ વિદ્યાર્થી મિત્રો ઊંધા ત્રિકોણાકાર છે. અને ત્રિકોણ ઊંધું હોય, મોસ્ટલી આપણે ત્રિકોણનો ભાગ આ રીતે જોઈએ છે, ઉપર એક ખૂણો નીચે બે ખૂણા. પણ આ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશને આપણે જોઈએ તો ઊંધો ત્રિકોણ હોય એટલે ઉપર બે ભાગ, બે ખૂણા ને નીચે એક ખૂણો હોય એ રીતે વિસ્તરેલો જોવા મળે છે. અને આ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઊંચાઈની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી જોવા મળે છે. અને આ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ઉત્તર ભાગ છે એ વિદ્યાર્થી મિત્રો ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે અને જે ચંબલ, સોણ, દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ જોવા મળે છે. કારણ કે આ ઉચ્ચ પ્રદેશમાંથી જ્યાં ચંબલ નદી, સોણ નદી, દામોદર નદી જે વહે છે એના તરફથી આપણે કહી શકાય, કારણ કે જે સાઈડ ઢોળાવ હોય એ તરફ જ નદી છે એ વહેતી જોવા મળે છે. માટે એવું કહી શકાય કે ઉત્તર પૂર્વ ઢોળાવ તરફ આ જોવા મળે છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભાગનો જે ઢાળ છે આ ઉચ્ચ પ્રદેશનો દક્ષિણ તરફનો ઢાળ છે દક્ષિણ પૂર્વ તરફનો જોવા મળે છે. અને આ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો મોટો ભાગ છે વિદ્યાર્થી મિત્રો એ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ એવા નામે ઓળખવામાં આવે છે. અને આ જે ઉચ્ચ પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો એની ત્રણેય બાજુએ સમુદ્ર આવેલા હોવાથી તેને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ પણ કહેવામાં આવે છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો દ્વિકલ્પીય જે ઉચ્ચ પ્રદેશ છે એના મુખ્ય બે ભાગ આપણે પાડી શકીએ છીએ. એમાંનો પહેલો ભાગ એટલે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો ભાગ એટલે દખણનો ઉચ્ચ પ્રદેશ, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જે પહેલો ભાગ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ જેને આપણે કહીએ છીએ, તો ચાલો એની માહિતી મેળવીએ. માળવાના ઉચ્ચ પ્રદેશના વિદ્યાર્થી મિત્રો ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. કારણ કે આ જે ઉત્તર પશ્ચિમનો આખો ભાગ છે એની અંદર આ ગિરિમાળાઓ જોવા મળે છે. અને અરવલ્લીની ગિરિમાળાઓ છે વિદ્યાર્થી મિત્રો આપણા ઇતિહાસકારો એવું કહે છે કે વિશ્વની પ્રાચીનતમ, આપણા ભારતની જ નહીં પણ વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળા હોય તો એ છે આપણા ભારત દેશની અંદર આવેલી અરવલ્લીની ગિરિમાળાઓ, કે જે ગેડ પર્વત સંરચના ધરાવે છે. જ્યાં અરવલ્લીની ગિરિમાળાઓ છે એનો જે પર્વત છે એ ગેડ આકારનો છે એ આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. પર્વતોના અલગ અલગ પ્રકાર જોયા ત્યારે આપણે ગેડ પર્વત એટલે શું એની માહિતી ઓલરેડી મેળવી ચૂક્યા છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો માઉન્ટ આબુ નામ સાંભળતા તરત જ યાદ આવ્યું ને કે આ ફરવા જવાનું, હવા ખાવાનું એક સારું એવું સ્થળ છે. આપણે એની મુલાકાત તો લીધી જ હશે તમે પણ. તો આ માઉન્ટ આબુ જે છે વિદ્યાર્થી મિત્રો એ આ અરવલ્લીની ગિરિમાળામાં જ આવેલું એક ગિરિમથક છે કે જ્યાં આપણે અવારનવાર ફરવા જતા હોઈએ છીએ. અને આ માઉન્ટ આબુ છે વિદ્યાર્થી મિત્રો એકદમ સુંદર અને રમણીય ગિરિમથક છે. અને આ જે માઉન્ટ આબુ છે કે જે અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે, આ માઉન્ટ આબુની અંદર આવેલું જે ગુરુ શિખર છે વિદ્યાર્થી મિત્રો એ સૌથી ઊંચું શિખર છે આ ગિરિમાળામાં આવેલું. અને આ ગુરુ શિખરની ઊંચાઈ કેટલી છે તો કે 1722 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. જ્યાં ઇમેજની અંદર આપણે અરવલ્લીની ગિરિમાળાઓની જે વાત કરી રહ્યા છે કે જેની અંદર હવા ખાવાનું સુંદર અને રમણીય સ્થળ માઉન્ટ આબુ જે આવેલું છે એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જે આ માળવાના ઉચ્ચ પ્રદેશ છે એની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓની વાત કરીએ તો તેમાં ચંબલ અને બેતવા આ નદીઓ છે ઉત્તર તરફ વહી અને યમુનાને મળે છે. અને સોણ નદી છે એ વિદ્યાર્થી મિત્રો ઉત્તર તરફ વહી ગંગાને મળે છે. કારણ કે સોણ નદી છે
એ ઉત્તર તરફ વહીને ગંગાને મળે છે, જ્યારે ચંબલ અને બેતવા છે આ બંને નદીઓ યમુનાને મળે છે. અને આ નદીઓના વહેણ પરથી આપણે દિશા પરથી એની વહેણની જે દિશા છે એના પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ છે એ ઉત્તર તરફ રહેલો જોવા મળે છે. કારણ કે જે તરફ ઢાળ હોય, પાણી છે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરમાં પણ ઢોળાય, થોડું કહી તો જે તરફ ઢાળ હશે એ તરફ ઢળી આવે છે. તો આ તો નદીઓ છે એને જે તરફ વધુ ઢાળ જોવા મળે એ તરફ વધુ જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ અરવલ્લીની ગિરિમાળાઓ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહેવામાં આવે છે. બુંદેલખંડ તમે ઇતિહાસની અંદર અહીંયા સારા શાસકો, ઘણા બધી વીરાંગનાઓ થઈ ગઈ કે બુંદેલખંડની સ્ટોરી તમે સાંભળી જશો ઇતિહાસની અંદર. તો આ મધ્યવર્તી જે ઉચ્ચ ભૂમિનો જે ઉત્તર પૂર્વ ભાગ છે આ ભાગને આપણે બુંદેલખંડ કહીએ છીએ. આ સિવાય વિદ્યાર્થી મિત્રો લુણી નદી અને બનાસ નદી છે એ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળતી જોઈ શકાય છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ જે નદીઓ છે લુણી નદી અને બનાસ નદી એ ઉત્તર પશ્ચિમ ભાગમાંથી નીકળી અને આ નદીઓ કચ્છના નાના રણની અંદર લુપ્ત થઈ જાય છે. કચ્છનું જે રણ છે, ઘણી નદીઓ છે એ આપણને ખ્યાલ છે કે સાગરને મળે છે, પણ ઘણી નદીઓ છે એ સાગરને નથી મળી શકતી. એવી નદીઓને કુંવારિકા નદી કહેવામાં આવે છે. તો આ લુણી નદી છે એ એમાંની જ એક છે કે જે સાગરને નથી મળતી પણ કચ્છના રણની અંદર જ લુપ્ત થઈ જાય છે. જ્યારે સાબરમતી છે અને મહાનદી છે, મહી નદી, આ બંને નદી છે એ ખંભાતના અખાતને મળે છે અને લુણી નદી અને ઓલી જે નદી છે એ મળી શકતી નથી. વિદ્યાર્થી મિત્રો આ નદીઓના વહેણ પરથી આપણને ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફના જે માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ છે એ દક્ષિણ પશ્ચિમ તરફ વહે છે. કારણ કે આપણા પશ્ચિમ ભાગમાં ગુજરાતમાં નદીઓ આવે છે, જેના કારણે આપણે કહી શકાય કે સાબરમતી અને મહી નદી છે એ પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ છે એ દક્ષિણ પશ્ચિમ તરફનો રહેલો છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણા પશ્ચિમ ભાગમાં એ વહેતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત રાજમહેલની ટેકરીઓ અને શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, ત્યારબાદ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે અને છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ એમાં સમાવેશ થાય છે. બીજા ઉચ્ચ પ્રદેશ આપણે કયા કયા જોઈએ તો કે રાજમહેલની ટેકરીઓ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશની સાથે જ આ રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ એમાં સમાવેશ જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચેથી નદી અને નદી કરતાં વધુ ઊંચાઈએ આવેલા જે પહાડ જેવો જે આકાર ધરાવે છે એને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જે બીજો ભાગ જોયો, પેલો ભાગ જોયો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને એમાં બીજો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો એ છે દખણનો ઉચ્ચ પ્રદેશ. દખણના ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા, મહાદેવ, મૈકલની જે ટેકરીઓ છે એ દક્ષિણેનો જે ભાગ છે એને દખણના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. અને ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે શેના તો કે લાવાના નિક્ષેપોથી બનેલા જોવા મળે છે. કારણ કે આ જે ઉચ્ચ પ્રદેશ છે તે લાવા આજથી વર્ષો પહેલા નીકળ્યા હશે અને એના નિક્ષેપણથી બનેલા ઉચ્ચ પ્રદેશો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ તરફ તેની સીમા જે છે એ પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે, એટલે કે આખો પશ્ચિમ ઘાટથી ત્યાં જોવા મળે છે અને જે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં એનો વ્યાપ પણ જોવા મળે છે. અને સ્થાનિક નામોની વાત કરીએ તો એના સ્થાનિક અનેક નામો એના જોવા મળે છે, જ્યાં ઇમેજની અંદર આપણે જે દક્ષિણના ઉચ્ચ પ્રદેશ છે એ જોઈ શકીએ છીએ. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં
જે આ ઉચ્ચ પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો તેને સહ્યાદ્રી કહેવામાં આવે છે. તમિલનાડુમાં તેને નીલગિરીના નામથી ઓળખવામાં આવે છે. કેરળ તમિલનાડુની સીમા પર તેને અન્નામલાઈ અને કાર્ડમમની ટેકરીઓના નામથી પણ ઓળખવામાં આવે છે. અને પશ્ચિમ ઘાટનો જે દક્ષિણ ભાગ છે એ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. કારણ કે અલગ અલગ ભાગની અંદર એને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે કે મહારાષ્ટ્ર કર્ણાટકમાં સહ્યાદ્રીની ગિરિમાળા ટેકરીઓ કહીએ છીએ, ત્યારબાદ તમિલનાડુમાં નીલગિરીની ટેકરીઓના નામે ઓળખાય છે. આ રીતે તેના અલગ અલગ ભાગ આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ આ ઉચ્ચ પ્રદેશની, તો સામાન્ય રીતે આજે દખણનો ઉચ્ચ પ્રદેશ એની ઊંચાઈ કેટલી, તો કે 900 મીટરથી લઈને 1100 મીટર સુધીની એની ઊંચાઈ જોવા મળે છે. તો કેટલીક જગ્યાએ વિદ્યાર્થી મિત્રો એકાએક વધુ ઊંચાઈ પણ આ દખણના ઉચ્ચ પ્રદેશની જોવા મળે છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એકાએક ક્યાંક આપણને વધુ ઊંચાઈ પણ જોવા મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી, કારણ કે જે આ ઉચ્ચ પ્રદેશ છે એની સરખી ઊંચાઈ નથી, ક્યાંક એકદમ વધુ ઊંચાઈ છે તો ક્યાંક ઓછી ઊંચાઈ છે. તો આવી તૂટક ટેકરીઓ જેમની ઊંચાઈ ક્યાંક 900 મીટરથી પણ વધારે જોવા મળે છે. અને તે તૂટક શૃંખલાના સ્વરૂપે, કારણ કે આખી આમ હારમાળા છે, આ તૂટક શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે. અને જે આ પૂર્વ સીમા બનાવે છે તૂટક શૃંખલા દ્વારા, એને આપણે પૂર્વ ઘાટ તરીકે ઓળખીએ છીએ. જે આ ઇમેજની અંદર આપણે પૂર્વ ઘાટની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. આ જે વિદ્યાર્થી મિત્રો વિસ્તાર છે એ સામાન્ય ઢોળાવ અને પૂર્વ તથા દક્ષિણ પૂર્વનો તરફનો જોવા મળે છે. અને જે નદીઓની પ્રવાહ દિશાથી પણ જાણી શકાય છે. અને પશ્ચિમ તરફ વહેતી નર્મદા તથા તાપીને બાદ કરતા દખણના ઉચ્ચ પ્રદેશની મોટા ભાગની નદીઓ છે એ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળી જાય છે. કારણ કે નર્મદા અને તાપી નદી છે, આ બંને નદીઓ આપણા ગુજરાતમાં, કારણ કે આપણું ગુજરાત ક્યાં આવેલું છે? પશ્ચિમ તરફ. તો પશ્ચિમ તરફ વહી ને બાકીની જે નદીઓ છે દખણના ઉચ્ચ પ્રદેશની મોટા ભાગની બીજી નદીઓ છે એ પૂર્વ તરફ વહીને સીધી બંગાળાની ખાડીને મળે છે. જ્યારે નર્મદા અને તાપી છે આપણા ગુજરાતમાં આવે છે, એ આ બંગાળાની ખાડીને મળતી નથી. આ ઇમેજની અંદર જે આપણે બંગાળાની ખાડીની વાત કરીએ છીએ કે જેમાં દખણના ઉચ્ચ પ્રદેશની મોટા ભાગની નદીઓ તેમાં મળી જાય છે, એ આપણે જોઈ શકીએ છીએ.